ઝારખંડના રાજકારણમાં નાટકીય પરિવર્તન આવ્યું છે। ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમ નેતા ચંપાઈ સોરેન ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। અગાઉ ચંપાઈ સોરેને અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી, ત્યારે હવે ભાજપમાં જોડાવાની ઘોષણા આસામના સીએમ હિમંત બિસ્વા શર્મા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા કરવામાં આવી। ચંપાઈ સોરેન 26 ઓગસ્ટે ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા, જે બાદ ચંપાઈ સોરેને ભાજપમાં 30 ઓગસ્ટે રાંચીમાં સત્તાવાર રીતે જોડાવાની જાહેરાત કરી। હેમંત સોરેન જેલમાંથી બહાર આવ્યા બાદ ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા હતા। અગાઉ ચંપાઈ સોરેને ભાજપમાં જોડાવાની વાતને ફગાવી હતી, ત્યારે હવે ચંપાઈ સોરેન અને તેમનો દીકરો વિધિવત રીતે ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે। झारखंड प्रदेश का कुछ अलग ही परिस्थिति है। हम बड़ा मंथन करने के बाद देश का माननीय प्रधानमंत्री का उनका ऊपर विश्वास किया, गृह मंत्री अमित शाह के ऊपर विश्वास हमारा बढ़ गया और भारतीय जनता पार्टी में शामिल होने का हमने निर्णय लिया।